નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસી માટે ઇંગ્લિશનો જે ભાગ છે, જે 15 ક્વેશ્ચન પૂછાય છે એના માટે વિડીયો લઈને આવી રહ્યા છીએ. આજની જે શિફ્ટ 20/5/2024ની શિફ્ટ 3 આપણે કરવાના છીએ. ઓલરેડી આપણે શિફ્ટ 1 અને શિફ્ટ 2 એ અપલોડ કરી દીધેલ છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપણે મૂકેલી છે. તો આજે આપણે ઇંગ્લિશના ક્વેશ્ચન જોઈશું અને એને સારી રીતે સોલ્વ કરીશું. તો જોઈએ આપણે. ઓકે, તો ઇંગ્લિશના જે ક્વેશ્ચન છે 71 થી સ્ટાર્ટ થાય છે અને 85 સુધી એટલે કે 15 ક્વેશ્ચન છે. ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે જે આપણે સ્કીપ ના કરી શકીએ. એટલે આપણે 15માંથી જો તમે ડેલી પ્રેક્ટિસ કરશો તો આરામથી 10-12 ક્વેશ્ચન તમે સાચા કરી શકશો. તો આજે આપણે જોઈશું અને આપણે 71 જે શિફ્ટ આપેલી છે એ બધી 71 શિફ્ટ કરવાની છે જ્યાં સુધી એક્ઝામની ડેટ ના આવી જાય. તો સ્ટાર્ટ કરીએ. પહેલો જે ક્વેશ્ચન 71માં આપેલું છે કે વિચ વન ઓફ ધી ઓલ્ટરનેટિવ સબસ્ટિટ્યુટ ધ ગ્રુપ ઓફ વર્ડ્સ given in the brackets. તો આમાં ફર્સ્ટ જે આપણે કહીએ એક હેક્સ કે જ્યારે પણ તમે સ્ટેટમેન્ટમાં ક્વેશ્ચન આ ટાઈપે આપેલી હોય તો તમારે ક્વેશ્ચનને વાંચવાની જરૂર હોતી નથી, કેમ કે આવામાં તમે તમારો ટાઈમ સેવ કરી શકો. ડાયરેક્ટલી તમે આ વાંચીને તમને ખબર પડી જવી જોઈએ કે આમાં જે ફ્રેઝ આપેલો છે એનો આન્સર આપવાનો છે. આ તમે હેડલાઇન ના પણ વાંચો તો પણ ચાલે, તો તમારો થોડો ટાઈમ સેવ થઈ જાય. તો હવે આપણે આમાં જોઈશું કે પહેલો પ્રશ્ન છે કે પીવી નરસિમ્હા રાવ વોઝ અ પર્સન હુ સ્પીક્સ સેવરલ લેંગ્વેજીસ. હવે આ પર્સન હુ સ્પીક્સ સેવરલ લેંગ્વેજીસ એટલે કે જે વ્યક્તિ ઘણી બધી ભાષા બોલી શકતો હોય એને શું કહેવાય? તો આપણને 4 ઓપ્શન આપેલા છે. હવે જ્યારે તમે તમારું ઇંગ્લિશ વીક હોય તો તમારે શું કરવું જોઈએ? તમારે પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ. એનાથી તમને ઘણો બધો બેનિફિટ થશે, કારણ કે વોકેબ્યુલરી તમે જેટલી પણ કરો, ઇંગ્લિશમાં ઘણા બધા શબ્દ ભંડોળ છે તો આપણે બધા ના કરી શકીએ, પણ આપણે પીવાયક્યુમાં જે પૂછાયેલા છે એને આપણે જો કરીને જઈએ તો તમે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક રિપીટ પણ થતા હોય છે અને ઓપ્શન જે આપેલા છે એમાં જે રાઈટ આન્સર હોય એના સિવાય જે આન્સર આપેલા હોય એનાથી પણ અમુક ક્વેશ્ચન બનાવવામાં આવતા હોય છે. તો આપણે સ્ટાર્ટ કરીશું. હવે આને સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે એક થોડુંક ગ્રામર, થોડા વોકેબ્યુલરી કે શબ્દ ભંડોળ જે આ શિફ્ટમાં ઇમ્પોર્ટેન્ટ છે એ આપણે જોઈ લઈએ. તો 1 મિનિટ. ઓકે, હા, તો આપણે જે આ શિફ્ટ કરવાના છીએ એમાં ઇમ્પોર્ટેન્ટ કઈ વોકેબ્યુલરી એટલે કે કયા શબ્દ ભંડોળ છે એ આપણે જોઈ લેવાના છે. અને આપણે આવી રીતે જો પ્રેક્ટિસ કરીશું તો 71 શિફ્ટ કરીશું તો તમારું ઇંગ્લિશ આરામથી કવર થઈ જશે. તો પહેલો જે વર્ડ છે એલેજી. એલેજીનો મિનિંગ શું થાય છે? શોક ગીત. આપણે ખાલી થોડા શબ્દ ભંડોળને આપણે જોઈ લેવાના છે, એટલે કે ફ્યુચરમાં જેને કોઈ પેપર પૂછાય તો પણ આપણે સોલ્વ કરી શકીએ અને પીવાયક્યુ પણ સોલ્વ કરી શકીએ. હવે એલેજીનો મિનિંગ શું થાય છે? શોક ગીત. તમારે યાદ રાખવાનો છે. પોલીગ્લોટ. પોલીગ્લોટનો મિનિંગ થાય છે બહુભાષી. જે વ્યક્તિ વધારે ભાષા જાણતો હોય, લખી શકતો હોય એને આપણે બહુભાષી કહીએ છીએ, એને પોલીગ્લોટ કહેવામાં આવે છે, બહુભાષી. સ્ટોઇક. સ્ટોઇક એટલે સંયમિત. જેનામાં સંયમ હોય એ વ્યક્તિને આપણે સ્ટોઇક કહીએ છીએ.
ન્યુમેસ્મેટિક્સ એટલે કે સિક્કા શાસ્ત્રી. ન્યુમેસ્મેટિસ્ટ એટલે સિક્કા શાસ્ત્રી. હવે આ તમને એવું લાગતું છે કે આ બધા આપણે શબ્દ ભંડોળ ક્યાંથી લાવ્યા? તો અત્યારે જે આપણે 20 5ની જે શિફ્ટ 3 કરી રહ્યા છીએ એ શિફ્ટના જરા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે એટલે આપણે કરવાના છે. બીજું, એક મિનિટ. ઓકે, બીજું કે કેનોઇઝર. કેનોઇઝરનો મિનિંગ એવો થાય છે પારખી લેનાર. જે વ્યક્તિ કોઈ વસ્તુને કે કોઈ સિચ્યુએશનને પારખી લેતું હોય તો આપણે એને ઇંગ્લિશમાં કેનોઇઝર કહીએ છીએ. બીજું કે ન્યુમેસ્મેટિસ્ટ સિક્કા શાસ્ત્રી જે આવી ગયું છે. આર્કિયોલોજિસ્ટ. આર્કિયોલોજિસ્ટનો મિનિંગ થાય છે પુરાતત્વવિદો. ફિઝિયોલોજિસ્ટ એટલે શરીર વિજ્ઞાન. ફિઝિયોલોજિસ્ટ એટલે શરીર વિજ્ઞાન. ઓકે. ડિલિંગ્વન્સી. ડિલિંગ્વન્સી એટલે મીન્સ અપરાધ કરો. કોઈ પણ વ્યક્તિ અપરાધ કરે છે, એની કોઈ ભૂલ હોય છે તો આપણે એવું કહી શકીએ અને ઇંગ્લિશમાં એને ડિલિંગ્વન્સી. નેગ્લિજન્સ એટલે બેદરકારી. નેગ્લિજન્સ એટલે બેદરકારી. ઓબેડિયન્સ એટલે આજ્ઞા પાલન. કમ્પ્લાયન્સ એટલે પાલન કરવું. ફુલફિલમેન્ટ એટલે પરિપૂર્ણતા. એન્ટિસિપેટનો મિનિંગ અપેક્ષિત થાય છે. એન્ટિસિપેટનો મિનિંગ અપેક્ષિત થાય છે. હવે અત્યારે આપણે એને આટલા સુધી વર્ડ્સને રાખીશું એટલે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. ઓકે, તો હવે આપણે પેપર જોઈશું. એક મિનિટ. ઓકે, તો હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે પીવી નરસિમ્હા રાવ વોઝ અ પર્સન હુ સ્પીક સેવરલ લેંગ્વેજ. તો આપણે આનો જવાબ આપવાનો છે કે જે વ્યક્તિ વધારે લેંગ્વેજ બોલી શકતું હોય એને શું કહેવાય? તો આપણે હમણાં જ જોઈ લીધું. એલેજીનો મિનિંગ જોયો કે એલેજીનો મિનિંગ થતો તો શોક ગીત. પોલીગ્લોટનો મિનિંગ થતો તો બહુભાષી. સ્ટોઇકનું આપણે જોયું. ન્યુમેસ્મેટિકનો મિનિંગ શું થતો તો આંકડા શાસ્ત્રીય. હા, તો હવે તમે બોલી શકો કે સાચો આન્સર શું આવે? તો પોલીગ્લોટ આવે. બહુભાષી. જેને વધારે ભાષા આવડતી હોય એને આપણે બહુભાષી કહીએ. સ્ટોઇકનો મિનિંગ સંયમિત થતું, જેના અંદર સંયમ હોય. તો આપણને આટલું જો આવડે તો તમને જો જ્યારે પણ ફ્યુચરમાં કોઈ ક્વેશ્ચન પેપર આવે છે અને સ્ટોઇકનું પૂછે છે, એલેજીનું પૂછે છે, ન્યુમિસ્મેટિક્સનું પૂછે છે તો આપણને એના મિનિંગ ખબર હોવા જોઈએ. ઓકે, તો આનો સાચો આન્સર શું આવશે? સાચો આન્સર પોલીગ્લોટ આવશે. બહુભાષી. પર્સન હુ સ્પીક સેવરલ લેંગ્વેજ. જે વધારે લેંગ્વેજ બોલી શકે છે એવા વ્યક્તિને આપણે પોલીગ્લોટ કહીશું. ક્વેશ્ચન નંબર 72. Out of the four alternatives, choose the one which can be substitute for the phrases within brackets. હું એટલા માટે વાંચું છું કે આપણે અત્યારે પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. એક્ઝામમાં તમે અમુક ટાઈમે આ હેડલાઇન ના વાંચીને તમારો ટાઈમ બચાવી શકો છો. હવે આપણે જોઈશું કે ધ એપ્લિકેન્ટ વોઝ અ વેલ નાઉન પર્સન હુ કલેક્ટ્સ કોઈન. હવે આ જે વ્યક્તિ સિક્કાઓને ભેગા કરે એ વ્યક્તિને શું કહેવાય? સોરી, ઓકે, જે વ્યક્તિ સિક્કાઓ ભેગા કરે એ વ્યક્તિને શું કહેવાય? પર્સન હુ કલેક્ટ કોઈન્સ. તો હમણાં આપણે જોયું. હવે તમે એક વસ્તુ જો તમે પ્રેક્ટિસથી સમજી શકશો કે આપણને ધારો કે કેનોઇઝરનો મિનિંગ ખબર ના હોય, આર્કિયોલોજિસ્ટનો મિનિંગ ખબર ના હોય, ફિઝિયોલોજિસ્ટનો મિનિંગ ખબર ના હોય, પણ આપણે પીવાયક્યુ સોલ્વ કર્યું એટલે આપણને ન્યુમેસ્મેટિકનો મિનિંગ ખબર હતી કે આંકડા શાસ્ત્રી થાય છે. ન્યુમેસ્મેટિક્સનો મિનિંગ આંકડા શાસ્ત્રી થાય છે.
તો જો કોઈ વિદ્યાર્થી થોડું એનું લોજિક લગાવે તો એને આઈડિયા આવે કે જે પર્સન જે કોઈન્સ એટલે કે સિક્કાઓ ભેગા કરે અને આપણે સિક્કા શાસ્ત્રી આંકડા શાસ્ત્રી નહીં આવે, સિક્કા શાસ્ત્રી આવશે. તો આપણે એને સિક્કા શાસ્ત્રી કહીશું. તો ન્યુમેસ્મેટિક આનો સાચો આન્સર આવશે. ઓકે, આપણે આમાં જે મિનિંગ જોયો એમાં તમે એક કરેક્શન કરી લેજો કે ન્યુમિસ્મેટિક્સનો મિનિંગ સિક્કા શાસ્ત્રી થાય, જેના પાસે સિક્કા હોય, જે વ્યક્તિ સિક્કા કલેક્ટ કરતું હોય એવું વ્યક્તિ. તો આપણને જો ન્યુમિસ્મેટિક્સનો મિનિંગ ખબર હોય તો આપણે કહી શકીએ કે પર્સન હુ કલેક્ટ કોઇન્સ તેનો ન્યુમિસ્મેટિક્સ આવે. હવે આપણે શું પ્રેક્ટિસ કરવાની છે કે આનો આન્સર તો આપણે કરી લીધો. હવે એવું જરૂરી નથી કે સેમ આવો ક્વેશ્ચન રિપીટ થાય, પણ એક્ઝામિનર જે પેપર બનાવે છે હવે કોઈનોસર, આર્કિયોલોજિસ્ટ, ફિઝિયોલોજિસ્ટ આનામથી કંઈક ક્વેશ્ચન બનાવી શકે. તો આપણને આના મિનિંગ ખબર હોવા જોઈએ કે આના મિનિંગ શું થાય છે. હમણાં જ આપણે પેલી પીડીએફમાં ભણી લીધું કે આના એક્ઝેક્ટ મિનિંગ શું થાય, કારણ કે તમને મિનિંગ ખબર હશે તો તમે આને સોલ્વ કરી શકશો. તો આપણે મિનિંગ પીડીએફમાં જોયા હતા, ફરીથી એક વખત જોઈ લઈએ કે કેનોઝરનો મિનિંગ થાય છે પારખી લેનાર. કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ, કઈ સિચ્યુએશનને પારખી લે એવા વ્યક્તિને કેનોઝર કહેવામાં આવે છે. હવે ભવિષ્યમાં જ્યારે પેપર સેટર આવો કોઈ ક્વેશ્ચન બનાવે તો તમને એટલો આઈડિયા હોવો જોઈએ. આર્કિયોલોજિસ્ટનો મિનિંગ આપણે શું થતો હતો? તો આર્કિયોલોજિસ્ટનો મિનિંગ થતો હતો પુરાતત્વવિદો. ફિઝિયોલોજિસ્ટનો મિનિંગ થતો હતો શરીર વિજ્ઞાન. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. અને ફિઝિયોલોજિસ્ટને આપણે શરીર પેલું કહીએ ને એક, અને ગુજરાતીમાં કહીએ શરીર વિજ્ઞાની, જેને શરીરનું જ્ઞાન હોય એવા વ્યક્તિને ફિઝિયોલોજિસ્ટ કહીએ છીએ આપણે. તો સાચો આન્સર આપણો ન્યુમિસ્મેટિસ્ટ આવશે. આ પ્રેક્ટિસ બહુ જરૂરી છે, કારણ કે તમે જ્યારે ક્વેશ્ચન પેપર સોલ્વ કરશો ને આ રીતે સોલ્વ કરશો તો જ તમારી પ્રેક્ટિસ થશે. તમે ડાયરેક્ટ સાચા આન્સર જોશો અને પાછળ જેનું એનાલિસિસ નહીં કરો તો ભવિષ્યમાં કઈ રીતે કામ આવશે? એટલે તમારે ઓપ્શનને પણ સોલ્વ કરવાના છે. અને આપણે જે પીડીએફ છે જે આપણે હમણાં પહેલાં જોઈ હતી, તો એ પીડીએફ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરીશું, તો તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 73, રીઅરેન્જ ધ ફોલોવિંગ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ ટુ મેક ઇટ કોહેરન્ટ સેન્ટેન્સ. આવા જ્યારે આવો ક્વેશ્ચન આપેલો હોય ત્યારે તમારે ઓપ્શન ઉપરથી આને સોલ્વ કરવાનો રહેશે. તમે રેન્ડમલી આને ડાયરેક્ટ નથી જોવાનું, ઓપ્શનથી તમે સોલ્વ કરશો. જેવી રીતે કે ફર્સ્ટ છે ડી, તો આ તમે વાંચી શકો, ધ ડિજિટલ સ્ફિયર, ધ ટ્રેડિશનલ ન્યૂઝપેપર વન્સ અ પાવર હાઉસ ઓફ amid the overwhelming dominance of knowledge now bears the marks of time. હવે તમે એક વખત તમારી રીતે કોમેન્ટમાં પણ આના આન્સર લખી શકો છો કે તમે આ ક્વેશ્ચનને કઈ રીતે ટેકલ કરશો. તો જ્યારે તમારું થોડુંક ઇંગ્લિશ સારું હોય ને તો આમાં તમે એક વસ્તુ જોઈ શકો કે આમાં શું કીધું પહેલું કે એમિડ ધ ઓવરવેલ્મિંગ ડોમિનન્સ ઓફ. હવે ડોમિનન્સ શેનું હોઈ શકે? તમે આટલું વિચારી શકો ડોમિનન્સ શેનું હોઈ શકે? તો તમે એવું કહી શકો કે ડોમિનન્સ ઓફ નોલેજ હોઈ શકે અથવા ડોમિનન્સ ઓફ ધ ડિજિટલ સ્ફિયર હોઈ શકે. આટલું ખાલી તમારે લોજિક વાપરવાનું છે. ઓકે, તો જો એ બી હોય કે એમિડ ધ ઓવરવેલ્મિંગ ડોમિનન્સ ઓફ નોલેજ નાઉ બિયર ધ માર્ક્સ ઓફ ટાઈમ, એવું હોય તો એ બી ભેગા હોવા જોઈએ. તો એ બી આમાં છે, આમાં ક્યાંય એ બી નથી. અને જો એમિડ ધ ઓવરવેલ્મિંગ ડોમિનન્સ ઓફ ધ ડિજિટલ સ્ફિયર હોય તો એડી ભેગા હોવા જોઈએ.
પણ આમાં જ્યારે તમે આખું સેન્ટેન્સ કરશો ને તો તમે જોઈ શકો છો કે ડોમિનન્સ ડિજિટલ સ્ફિયરની વાત કરવામાં આવી છે કે એમિડ ધ ઓવરવેલ્મિંગ ડોમિનન્સ ઓફ ધ ડિજિટલ સ્ફિયર ધ ટ્રેડિશનલ ન્યૂઝપેપર, કયા ન્યૂઝપેપર? ટ્રેડિશનલ ન્યૂઝપેપર વન્સ અ પાવર હાઉસ ઓફ નોલેજ નાઉ બિયર્સ ધ માર્ક ઓફ ટાઈમ. એટલે કે આનો આન્સર એડી ભેગા હશે એ આવશે, ADCB. તો હવે એને આપણે આખું એક સેન્ટેન્સ વાંચી શકીએ કે એમિડ ધ ઓવરવેલ્મિંગ ડોમિનન્સ ઓફ ધ ડિજિટલ સ્ફિયર ધ ટ્રેડિશનલ ન્યૂઝપેપર વન્સ અ પાવર હાઉસ ઓફ નોલેજ નાઉ બિયર્સ ધ માર્ક્સ ઓફ ટાઈમ. તો આનો સાચો આન્સર ADCB આવશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં આ સેન્ટેન્સ બનાવવામાં પ્રોબ્લેમ આવતી હોય છે. તો આનો કહીને એક જ રસ્તો છે કે જો તમારું ઇંગ્લિશ થોડું સારું હોવું જોઈએ, તમને સેન્ટેન્સ થોડા બનાવતા આવડવા જોઈએ. જેવી રીતે કે પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, તમને કાળના જે કે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, કાળનું થોડું નોલેજ હોવું જોઈએ. તમને થોડું સેન્ટેન્સ બનાવતા આવડવું જોઈએ, તો તમે આને સારી રીતે સોલ્વ કરી શકશો. એટલે ઇંગ્લિશમાં કોઈ પણ એક્ઝામ, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ આપો તો ઇંગ્લિશ તો બધામાં પૂછાતું જ હોય છે. એટલે તમારે આવા બધા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો એક તો કાળ એટલે કે ટેન્સીસ કરવા જોઈએ, બહુ જરૂરી છે. તમારા જેટલા ટેન્સીસ સારા હશે એટલા તમે આવા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો જ તમને ખબર પડશે કે આની વાક્ય રચના કઈ રીતે થાય છે, કઈ રીતે બંધ બેસતી થશે. તો અને બીજું તમે પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો 74 કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ form of the verb from the given option to fill in the blanks for the given sentence. આમાં શું કીધું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો હવે તમે જોઈ શકો છો કે ટેન્સીસ તમારે કરવા જ જોઈએ. જો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો, ટેન્સીસ તમારા સારા હશે તો તમે ક્વેશ્ચન બહુ સારી રીતે સોલ્વ કરી શકશો. હવે આ જે સેન્ટેન્સ આપેલું છે એમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મૂકવાનો છે. જો તમને આટલી ખબર હોય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મારે મૂકવાનો છે તો આ નહીં આવે. વિલ બી કમ્પ્લીટિંગ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલે કે ભવિષ્ય ચાલુ કાળ છે. હેવ કમ્પ્લીટેડ, હેઝ કમ્પ્લીટેડ યા હેડ કમ્પ્લીટેડ. હેડ કમ્પ્લીટેડ નહીં આવે કારણ કે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. હવે આ કઈ રીતે ખબર પડે? તમારે એના માટે ટેન્સ કરવા પડે. આમાં વર્તમાન કહીએ ને, વર્તમાન અપૂર્ણકાળ પૂછ્યો છે. આ હેડ આવે એટલે એને ભૂતકાળ પૂર્ણકાળ કહેવાય. હવે આનામથી આપણને ખબર પડી જાય કે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ આ બે છે, હેવ કમ્પ્લીટેડ અને હેઝ કમ્પ્લીટેડ. જો તમારું થોડું ટેન્સનું નોલેજ સારું હોય તો તમને ખબર હોય કે આઈ સાથે હેવ લાગે. ઓકે, તો સાચો આન્સર 3 આવશે. આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. અહીંયા આઈની જગ્યાએ સી, હી એવું કંઈ આપેલું હોત તો આપણે હેઝ લગાવત. કેમ કે થર્ડ પર્સન જો આપેલું હોય તો આપણે હેઝ લગાવત. પણ આમાં આઈ છે, જો વી આપેલું હોત તો પણ હેવ લાગોત. તો તમારે ટેન્સીસ કરવાના છે. ટેન્સીસ એટલા પણ હાર્ડ નથી. જો તમે સારી રીતે કરશો તો તમને ટેન્સીસ બહુ જલ્દી આવડી જશે. અને જો ટેન્સીસ આમાં જ જો તમારે કરવા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તો આપણે ટેન્સીસ માટે એક આખો અલગ વિડીયો લાવીશું. નેક્સ્ટ ક્વેશ્ચન 75. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ from the given option to fill in the blanks for the given sentence. This soap isn't very good. It would ખાલી જગ્યા better if it wasn't so salty. હવે આમાં તમને એક બહુ સારું લોજિક આપી શકું કે જો તમને આ સેન્ટેન્સ જે આપેલું છે એનું ગુજરાતી ખબર ના પડી હોય તો પણ તમે આને
1 કે 2 સેકન્ડમાં સોલ્વ કરી શકો. કઈ રીતે? જો કોઈ વિદ્યાર્થીને ખાલી એટલી ખબર હોય કે આ વુડ છે ને, વુડ, એને આપણે મોડલ વર્બ કહીએ, તો વુડ પછી V1 એટલે કે ક્રિયાપદનું ફર્સ્ટ રૂપ આવે. ખાલી આટલું ખબર હોય, કોઈ પણ વ્યક્તિને જો આટલું ખબર હોય તો આ સેન્ટેન્સ ભલે ગમે એનું ગુજરાતી મિનિંગ કંઈ પણ થતું હોય, એને વુડ પછી ક્રિયાપદનું ફર્સ્ટ રૂપ આવે તો એ આરામથી બી આન્સર કરી લેશે. ટેસ્ટ, ટેસ્ટિંગ ING લાગ્યું તો નહીં આવે, ટેસ્ટેડ નહીં આવે, બી ટેસ્ટેડ નહીં આવે, કારણ કે આ ક્રિયાપદનું સેકન્ડ રૂપ થઈ ગયું. V1 ક્રિયાપદનું જે ફર્સ્ટ રૂપ છે એને આપણે ટેસ્ટ કહીએ. તો તમે સમજી શકો કે પ્રેક્ટિસથી તમને કેટલો બધો બેનિફિટ થાય છે. ડાયરેક્ટલી તમે આનો મિનિંગ સમજવા જાઓ, પછી તમે વિચારો, એના કરતાં જો કોઈ સ્ટુડન્ટને ખાલી વુડ, વુડ એટલે મોડલ વર્બ આવે અને મોડલ વર્બના પછી એના પછી V1 લાગે એટલી ખબર હોય તો 2 સેકન્ડમાં આનો આન્સર તમે કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ રીડિંગ કરતા હશે અને તમે અહીંયા આન્સર પણ આપી દેશો. તો આનામાં આપણે શું કરવું જોઈએ? મોડલ થોડા ભણવા જોઈએ. આપણે થોડું અત્યારે સમજાવી લઈએ કે મોડલ એટલે શું છે. આગળ તમારે જો વધારે ડીપમાં ભણવું હોય તો તમે, આપણે કીધેલું છે કે કોમેન્ટ કરી શકો, તો આપણે ડીપમાં ભણાવીશું. અત્યારે આપણે મોટું થોડું મોડલ વિશે ભણી લઈએ કે મોડલ શું છે. તો 1 મિનિટ. ઓકે, ઓકે, તો તમે જોઈ શકો મોડલ વર્બ્સ. મોડલ વર્બ્સ એટલે આપણે બીજા ઘણા બધા મેઇન વર્બ હોય, આને હેલ્પિંગ વર્બ એટલે કે હેલ્પિંગ ક્રિયાપદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મોડલ વર્બમાં અત્યારે જો તમારે મોટું જો યાદ રાખવું હોય તો એટલું રાખવાનું કે મોડલ વર્બમાં કેન, કુડ, મે, શુડ, મસ્ટ, માઇટ, વુડ આ બધાને મોડલ વર્બ કહેવામાં આવે છે. કેન, કુડ, મે, શુડ, મસ્ટ, માઇટ, વુડ આને આપણે મોડલ વર્બ તરીકે કહીએ છીએ. અને જો તમને વધારે ડીપમાં મોડલ વર્બ્સની ખબર ના હોય, પણ ખાલી તમને એટલું ખબર હોય કે મોડલ વર્બ પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, તો તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. જે વિદ્યાર્થીને નથી ખબર, તો તમને આવા વિડીયોથી પ્રેક્ટિસ થશે અને આવા વિડીયો તમે જોશો તો તમારે વધારે મહેનત નહીં કરવી પડે, કારણ કે ઓલરેડી તમને આ PDF પણ મળી જશે. તો તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. આટલા સુધી જો તમને નથી ખબર મોડલ વર્બની, તો હવે ખબર પડી જવી જોઈએ કે મોડલ વર્બ્સ કેન, કુડ, મે, શુડ, મસ્ટ, માઇટ, વુડ આ બધાને મોડલ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. મોડલ વર્બ પ્લસ ક્રિયાપદનું ફર્સ્ટ રૂપ V1 વર્બનું ફર્સ્ટ ફોર્મ આવે છે. હવે આપણે થોડા સેન્ટેન્સ પ્રેક્ટિસ કરીએ. જો તમે જોઈ શકો છો કે આમાં એવું લખેલું છે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. કેન આવ્યું એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ તો મોડલ વર્બ છે. કેમ કે આપણે જોયું કેન, કુડ, મે, શુડ, મસ્ટ, માઇટ, વુડ. તો કેન આવે તો આમાં V1 ક્રિયાપદનો આપણે સ્પીક ફર્સ્ટ ફોર્મ આપણે વાપર્યું છે. યુ શુડ સ્ટડી ડેઇલી. શુડ આવી ગયું, આને આપણે મોડલ વર્બ કહીએ. શુડ પછી ક્રિયાપદનું પહેલું રૂપ. વી મસ્ટ ફોલો રૂલ્સ. મસ્ટ આપણે મોડલ વર્બ છે એટલે ખબર હોવી જોઈએ કે એના પછી ક્રિયાપદનું પહેલું રૂપ આવશે ફોલો. તો બસ આટલું ખબર હશે તો પણ તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. મોડલ વર્બ હોય કે ઇંગ્લિશ ગ્રામરનો કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય, જેટલું આપણે ડીપ ભણીએ એટલું ઓછું છે. ફરીથી તમે સાંભળી શકો, કોઈ પણ ઇંગ્લિશ ગ્રામરનો ટોપિકને જેટલું ડીપ ભણીએ એટલું ઓછું છે. એટલે આપણે કેટલું ભણવાનું છે પરીક્ષા લગતું, કે આપણને પરીક્ષામાં સોલ્વ કરી શકીએ. હવે જો એક્ઝામિનર એવો કોઈ ક્વેશ્ચન મૂકશે કે બહુ ડીપ ગ્રામરનો, તો બધાને નહીં આવડે.
એટલે એ પ્રોબ્લેમ નથી. આપણું મેઇન કોમ્પિટિશન એ છે કે જે બધાને આવડે છે એ જો આપણને ના આવડે તો પ્રોબ્લેમ છે. બધાને નથી આવડતું એ વસ્તુ જો આપણને નહીં આવડે તો આપણને પ્રોબ્લેમ નથી. પણ જો બધા સામાન્ય રીતે કોઈ ક્વેશ્ચનને સોલ્વ કરી શકે છે, એ ક્વેશ્ચન જો તમારાથી સોલ્વ નથી થતો તો તમે કટ ઓફના બારે આવી શકો છો. તો હવે આપણને બસ મોટું મોટું જોઈ લેવાનું છે કે કેન, શુડ, મસ્ટ, તો આ બધા મોડલ વર્બ છે ને એના પછી V1 આવે. હવે મોડલ ફ્રેઝિસ. મોડલ ફ્રેઝિસ કયા કયા હોય છે આમાં પણ તમને હું મોટું મોટું સમજાવીશ, ડિટેલમાં બહુ લાંબુ થઈ જાય એટલા માટે. હવે તમને એટલું ખબર હોવું જોઈએ કે બી એબલ ટુ એક મોડલ ફ્રેઝ છે. આમ બી ને આપણે અલગ વાપરી શકીએ, એબલ ટુ અલગ વાપરી શકીએ, પણ જ્યારે બી એબલ ટુ ને ભેગું વાપરીએ તો એક મોડલ ફ્રેઝ બની જાય છે. હેવ ટુ, હેઝ ટુ આ પણ મોડલ ફ્રેઝ છે. હેડ ટુ આ પણ મોડલ ફ્રેઝ છે. ought ટુ એ પણ મોડલ ફ્રેઝ છે. બી અલાઉડ ટુ, યુઝડ ટુ, બી સપોઝડ ટુ. તો આટલા તમારે કહીએ ને કે નોટ કરી લેવાના છે કે બી એબલ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ought ટુ, બી અલાઉડ ટુ, યુઝડ ટુ, બી સપોઝડ ટુ. સપોઝનો મિનિંગ અલગ હોય પણ જ્યારે આવી રીતના આખો ફ્રેઝ આપેલું હોય તો એનો મિનિંગ અલગ થશે. અલાઉડનો મિનિંગ અલગ થાય પણ જ્યારે બી અલાઉડ ટુ આવું ભેગું આપેલું છે તો તેને આપણે મોડલ ફ્રેઝ કહીએ. આનું શું લોજિક છે? આનું સિમ્પલ લોજિક છે કે મોડલ ફ્રેઝ પ્લસ ક્રિયાપદનું પહેલું રૂપ. જે રીતે મોડલમાં એવું હતું કે મોડલ પ્લસ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ હતું, એવી રીતે મોડલ ફ્રેઝ જે આટલા આપ્યા છે, કોઈ પણ સેન્ટેન્સમાં તમને આવો વર્ડ્સ દેખાય છે તો એના પછી ક્રિયાપદનું પહેલું રૂપ મૂકી દેવાનું. થોડા આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ પ્રેક્ટિસ કરીશું. પહેલું સેન્ટેન્સ છે હી ઇઝ એબલ ટુ ડ્રાઈવ અ કાર. તો તમે જોઈ શકો છો ઇઝ એબલ ટુ, તો એબલ ટુ પછી આપણે ક્રિયાપદનું ડ્રાઈવ ફર્સ્ટ ફોર્મ મૂક્યું. જો આપણને કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે એબલ ટુ એ મોડલ ફ્રેઝ છે તો એ શું કરશે? ટુ એબલ ટુ જોઈને ડ્રાઈવ પહેલું ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ મૂકી દેશે. હવે એ તમારા ક્રિયાપદનું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફોર્મ આ પણ થોડું જોવું પડશે જો તમને ના આઈડિયા હોય તો. આઈ હેવ ટુ પે ધ ફીસ ટુડે. તો હેવ ટુ આવ્યું તો તમે જોઈ શકો હેવ ટુ એ મોડલ ફ્રેઝ છે અને હેવ ટુ સાથે આપણે V1 એટલે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ પે વાપર્યું છે. આમાં આપણે પેડ નથી કીધું. તમને ઓપ્શનમાં એવું લખેલું પે, પેઇંગ, પેડ આવું બધું આપેલું હોય પણ તમને ખબર છે કે મોડલ ફ્રેઝના પછી પે આવશે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ. આઈએનજી નહીં આવે, પાછળ ઈડી આપેલું એ પણ નહીં આવે. આપણે સિમ્પલી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. થર્ડ સેન્ટેન્સ શી હેડ ટુ લીવ અર્લી યસ્ટરડે. હવે હેડ ટુ આપેલું છે, હેડ ટુ તેના પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. ભલે અહીંયા યસ્ટરડે આપેલું કે ભૂતકાળ હોય કઈ બી હોય, જો તમને ખબર પડી ગઈ કે હેડ ટુ એ મોડલ ફ્રેઝ છે તો એના પછી લીવ એ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. વી ought ટુ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. ought ટુ જો તમને મિનિંગ ના ખબર હોય પણ તમને ખાલી આ લેક્ચર જોઈને એટલી ખબર હોય કે મોડલ ફ્રેઝ પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે તો જો ઓપ્શનમાં રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટિંગ એવા બધા વર્ડ્સ આપેલા હશે પણ તમે કયો ચૂઝ કરશો? રિસ્પેક્ટ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ. સ્ટુડન્ટ્સ આર અલાઉડ ટુ યુઝ કમ્પ્યુટર. તો તમને ખબર પડી ગઈ અલાઉડ ટુ એ મોડલ ફ્રેઝ છે તેના પછી યુઝ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન સ્કૂલ. યુઝડ ટુ એ પણ મોડલ ફ્રેઝ છે એના પછી પ્લે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. પ્લેડ, પ્લેઇંગ આ બધું આવશે નહીં. પ્લે સિમ્પલ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. આ પ્રેક્ટિસ બહુ જરૂરી છે. જો તમારે ઇંગ્લિશ સારું કરવું હોય તો આ બધી પ્રેક્ટિસ જરૂરી છે અને આપણે બહુ સરળ રીતે સમજાવ્યું છે. આમ તમે જોવા જશો ને તો મોડલ વર્બ છે એટલો લોંગ ટોપિક છે કે 1-2 કલાક લઈ લે.
મોડલ ફ્રેઝના ઘણા બધા નિયમો છે, ગ્રામરના ઘણું બધું છે, ડીપમાં જેટલું ભણીએ એટલું ઓછું છે. પણ આપણે જો મેઇન એટલું તમને આઈડિયા હોય કે આપણે મોડલ વર્બ હોય એના પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ લગાવવાનું, મોડલ ફ્રેઝ હોય તો ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ લગાવવાનું, અને આપણને ખાલી એટલું ખબર હોય કે મોડલ કયા કયા છે, કેન, કુડ, મે, શુડ, મસ્ટ, માઇટ, વુડ, અને મોડલ ફ્રેઝ બી એબલ ટુ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ought ટુ, બી અલાઉડ ટુ, યુઝડ ટુ, બી સપોઝડ ટુ. તો આ બધા મોડલ ફ્રેઝ છે, આના પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ લાગે. તમે આ કરી લીધું તો હવે નેક્સ્ટ જ્યારે આપણે શિફ્ટો સોલ્વ કરીશું ને તમારું બહુ ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, તો હવે આપણે આપણા પેપર ઉપર જઈએ. તો આપણે હવે આર્યું જોઈ શકીએ છીએ કે આપણને શું પૂછ્યું છે, વુડ. તો વુડ આપણે હમણાં જોયું કે મોડલ વર્બ છે, ને મોડલ વર્બ વુડ પછી આપણે V1 એટલે કે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આપણે યુઝ કરીશું. તો આઈએનજી, ઈડી આ બધું નહીં આવે, ટેસ્ટ ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. ક્વેશ્ચન નંબર 76. રીઅરેન્જ ધ ફોલોવિંગ પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ ટુ મેક ઇટ કોહેરન્ટ સેન્ટેન્સ. તો આમાં આપણે ઓપ્શન ઉપરથી આપણે સોલ્વ કરીશું. ઓકે, તો ડી પહેલો છે, ડી. ડિસ્પાઇટ ધ હાર્ડશીપ એન્ડ ચેલેન્જીસ ધેટ. હવે તમે એક વસ્તુ કોઈ પણ વિદ્યાર્થી ખાલી થોડુંક ઇંગ્લિશ એનું આવડે ને તો તમે એવું વિચારી શકો કે કોઈ પણ સેન્ટેન્સ હોય આખું વાક્ય પૂરું થાય તો પાછળ ડેટ ના આવે. કોઈ એવું વિદ્યાર્થી ખાલી એટલું લોજિક દોડાવે છે કે તમે કોઈ સેન્ટેન્સ લખો એટલે આખું પાછળ એવું આવી શકે કે અરાઉન્ડ ધ વર્લ્ડ. આ એન્ડ ના આવે પાછળ, કારણ કે એન્ડ પછી કંઈક તો હોવું જોઈએ ને, પાછળ જે હોય એ પૂરું સેન્ટેન્સ તો થવું જોઈએ ને. પછી ઇરરેસિસ્ટિબલ, પછી પાછળ કંઈક તો હોવું જોઈએ ને. તો તમને ખાલી એટલી ખબર પડી જાય કે આમાં ડેડ છે, ડેડ પછી કંઈક તો હોવું જોઈએ ને, સેન્ટેન્સ પૂરા નથી થતા. તો આપણે એવું સમજી શકીએ કે ડી પાછળ તો નહીં આવે, તો આમાં પણ ડી પાછળ છે નહીં આવે, આમાં પણ ડી પાછળ છે નહીં આવે, લાસ્ટમાં ડી પાછળ છે નહીં આવે. સાચો આન્સર આપણો 1 આવી જશે. તો તમારી પ્રેક્ટિસથી તમે માર્ક્સ લાવો છો, એવું જરૂરી નથી હોતું કે તમારું બહુ ઇંગ્લિશ ફ્લુઅન્ટ હોવું જોઈએ, તમને બહુ ઇંગ્લિશ આવડવું જોઈએ તો જ તમે સોલ્વ કરી શકો, એવું નથી. જે વિદ્યાર્થીને થોડું ઇંગ્લિશ આવડે છે, જે વિદ્યાર્થીએ પીવાયક્યુની પ્રેક્ટિસ કરી છે, જે વિદ્યાર્થી લોજિક લગાવી શકે છે, એનું ઇંગ્લિશ બહુ આરામથી 10, 12, 13 ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી લેશે. તો આપણે આ રીતે ચાલવાનું છે. તમે સિમ્પલ એવું જોઈ શકો કે આ ફોર્સ ધેટ કન્ટિન્યુ ટુ કેપ્ટિવેટ એન્ડ પછી કંઈક તો હોવું જોઈએ ને. તો પાછળ બી તો નહીં આવે, કારણ કે સેન્ટેન્સ પૂરું થતાં પાછળ બી ના આવે, તો આમાં બી આપેલ નથી. ઓકે, પછી આપણે જોઈ શકીએ કમ વિથ ધ પ્રોફેશન ધ વર્લ્ડ ઓફ એન્ટરટેનમેન્ટ રિમેન્સ એન્ડ ઇરરેસિસ્ટેબલ. કંઈક તો હોવું જોઈએ, ઇરરેસિસ્ટેબલ આપણે કહીએ વિશેષણ છે, એના પાછળ કંઈક તો હોવું જોઈએ, તો પાછળ સી ના આવે. તો ઓપ્શનમાં પાછળ સી નથી. ડિસ્પાઇટ ધ હાર્ડશીપ એન્ડ ચેલેન્જીસ ડેટ, કંઈક તો હોવું જોઈએ પાછળ, તો પાછળ ડી ના આવે. તો આમાં બધામાં ડી પાછળ છે, તો આ બધા કટ થઈ જશે. પાછળ એ આવી શકે, કેમ કે પૂરું થાય તમે જોઈ શકો ધ વર્લ્ડ, અરાઉન્ડ ધ વર્લ્ડ, આગળ ભલે ગમે એવું હોય તો આખું સેન્ટેન્સ આ રીતે બને છે કે ડી. Despite the hardship and challenges that come with the profession, the world of entertainment remains the irresistible force that continue to captivate and inspire audience around the world. Around the world. આ રીતે સેન્ટેન્સ પૂરું થાય. તો સાચો આન્સર આપણો 1 આવશે. જેની પણ આ શિફ્ટ હોય એને 4 કર્યું છે. તો તમે જોઈ શકો કેટલું ઇઝી હતું, આરામથી એ વ્યક્તિ સોલ્વ કરી શકતું હતું, છતાં એને પ્રેક્ટિસ નથી કરી, અહીંયા 1 માર્ક્સ ગયો છે. અને ઘણી વખત તમને ખબર હશે કે આપણે પોઈન્ટમાં પણ રહી જઈએ કટ ઓફમાં,
તો પ્રેક્ટિસ કરીને જવું સારું. ક્વેશ્ચન નંબર 77 ટ્રાન્સલેટ કરવાનું છે. તો જોઈ શકો કે ઇન રિસેન્ટ ટાઈમ, તાજેતરમાં, ઇન રિસેન્ટ ટાઈમ્સ વેરિયસ ઇન્વાયરમેન્ટલ પોલ્યુશન ઇન્સિડન્ટ હેવ અકર્ડ ઇન અવર કન્ટ્રી. અકર્ડ, આનો મિનિંગ ખબર હોવી જોઈએ. અકર્ડ એટલે થવું, કોઈ વસ્તુ ઘટના બનવી, કઈ વસ્તુ થવી, એને આપણે અકર્ડ કહીએ. કે ઇન્વાયરમેન્ટલ પોલ્યુશન ઇન્સિડન્ટ હેવ અકર્ડ ઇન અવર કન્ટ્રી. તો આપણે જોઈએ કે તાજેતરમાં સમયમાં આપણા દેશમાં પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. કઈ ઘટાડાની કઈ વાત કરી આમાં નથી, એટલે આ છે, આ નહીં આવે. તાજેતરના સમયમાં આપણા દેશમાં પર્યાવરણ પ્રદૂષણની વિવિધ ઘટનાઓ બની છે. રાઈટ, આન્સર આપણો 2 આવશે. ત્રીજું, હમણાં આપણા દેશમાં પર્યાવરણ વિકાસની ઘણી ઘટનાઓ બની છે. વિકાસ, ડેવલપમેન્ટ જે શબ્દ તમે આમાં જોઈ શકો છો, ના. વિકાસનો મિનિંગ શું થાય? ડેવલપમેન્ટ. તમે ક્યાંય ડેવલપમેન્ટ આમાં આપેલું છે? ના, તો આ નહીં આવે. તાજેતરમાં આપણા દેશમાં પર્યાવરણનું પ્રદૂષણ વધી ગયું છે. વધી ગયું છે, ઇન્ક્રીઝ. વધુ એટલે ઇન્ક્રીઝ થવું. ક્યાંય તમે જોવો છો ઇન્ક્રીઝ આપેલું છે? નથી આપેલું. ઓકે, આમાં ફર્સ્ટમાં તાજેતરના સમયમાં આપણા દેશમાં પર્યાવરણ પ્રદૂષણ ઘટાડો થયો. ઘટાડોનું ઇંગ્લિશમાં શું થાય? ડિક્રીઝ થવું. વધારેને ઇન્ક્રીઝ કહેવાય. તો આવા બધા વર્ડ્સ જો તમને ખબર છે ને તો પણ તમે સોલ્વ કરી શકો. ક્યાંય પણ ઇન્ક્રીઝ ડિક્રીઝ કંઈ આપેલું છે? તો આન્સર ના આવે. આપણો સાચો આન્સર છે કે તાજેતરના સમયમાં આપણા દેશમાં પર્યાવરણ પ્રદૂષણની વિવિધ ઘટનાઓ બની છે. બનવું, કંઈક થવું, એને અકર્ડ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો બહુ ઇઝી ક્વેશ્ચન હતો. જે વિદ્યાર્થીની આ શિફ્ટ છે એને આ સોલ્વ જ નથી કર્યું. તો કેટલું ઇઝી ક્વેશ્ચન, આ રીતે માર્ક્સ આપણા જતા હોય છે. ક્વેશ્ચન નંબર 78, આમાં આપણે આર્ટિકલ મૂકવાનું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ ફ્રોમ ધી ઓપ્શન ગિવન બિલો ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. માર્ક નો આર્ટિકલ ઇફ દેર ઇઝ અ નો રિક્વાયરમેન્ટ ફોર એન આર્ટિકલ ઇન ધી ગિવન સેન્ટેન્સ. આમાં એવું કીધું છે કે આમાંથી જે આર્ટિકલ છે એ મૂકો, અને જો આર્ટિકલ ના આવે તો નો આર્ટિકલ વાળો તમે ઓપ્શન ચૂઝ કરી શકો. તો સેન્ટેન્સ વાક્યમાં શું કીધું છે કે ઓન મંડે એન અનઆર્મ્ડ મેન સ્ટોલ ₹1 lakh ફ્રોમ ધી બેંક. ખાલી જગ્યા થીપ હેઝન્ટ બીન કોટ યેટ. એનો મીનિંગ એવું થાય કે સોમવારના એક અનઆર્મ્ડ મેન હતો, એને 1 લાખની ચોરી કરી હતી બેંકમાં, અને એ જે ચોર છે ને હજી સુધી પકડાણો નથી. હવે આના માટે આ જો તમારે સોલ્વ કરવું હોય તો તમારે આર્ટિકલ વાળું ચેપ્ટર સારી રીતે કરવું જોઈએ. જો તમને આર્ટિકલ વાળું તમે ગ્રામરનું ચેપ્ટર સારી રીતે કર્યું છે અને પછી પ્રેક્ટિસ કરી છે તો તમે સોલ્વ કરી શકશો. હવે આમાં તમને એવું લાગતું છે કે એન લાગશે, એ લાગશે, ધ લાગશે કે નો આર્ટિકલ લાગશે. તો એક વાત જુઓ, એક આર્ટિકલ જેને કર્યું છે એને ખબર પડશે. એક નિયમ છે કે કોઈ વ્યક્તિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને પહેલી વખત જો એની વાત થાય તો આપણે અ અથવા એન લગાડીએ, પણ ફરીથી એ જ વાતમાં રિપીટ એનું નામ લેવામાં આવે તો આપણે ધ લગાવીએ. ધ કેમ લગાવીએ કે એક વખત એનું નામ મેન્શન કર્યું છે આપણે, હવે બીજી વખત સામેવાળો વ્યક્તિ સમજી જશે કે હું એ વ્યક્તિ વિશે વાત કરી રહી છું. જેવી રીતે આમાં એવું કીધું કે મંડેના એક વ્યક્તિએ અનઆર્મ્ડ, એક વ્યક્તિ જે અનઆર્મ્ડ મેન હતો, એક મિનિટ, આમાં એવું કીધું છે કે મંડે સોમવારના એન અનઆર્મ્ડ મેન, ઓકે, એને ચોરી કરી છે બેંકમાંથી. હવે તમે ફર્સ્ટ વખત આનો યુઝ એટલે કે ફર્સ્ટ વખત કોઈ વ્યક્તિને મેન્શન કર્યું તો આપણે એન અથવા એ લગાવો. પાછળથી શું કીધું કે ધ થીપ હેઝન્ટ બીન કોટ યેટ, કે ચોર હજી પકડાણો નથી. બીજી વખત નામ લીધું અનઆર્મ્ડ મેનનું આપણે બીજી વખત, કારણ કે હવે આપણને ખબર પડી ગઈ કે આપણે કોની વાત કરીએ, કયા ચોરની વાત કરીએ, જેને 1 લાખ બેંકમાંથી લૂંટ્યા હતા એની વાત કરીએ છીએ. આનાથી તમે શું સમજી શકો કે કોઈ પણ વ્યક્તિનું નામ બીજી વખત આવે
એને ફર્સ્ટ વખત આવે તો આપણે એ એનથી આપણે એને ડિફાઇન કરીએ, પણ બીજી વખત આવે એટલે આપણને ખબર પડી જાય કે ચોક્કસ આ વ્યક્તિની વાત થઈ રહી છે, તો આપણે ધ લગાવીએ. આનો સાચો આન્સર ધ છે કે મંડે. જો આમાં જો આપણને તમે સમજી શકો, આમાં જો ધ લગાવીને આપણને આપ્યું હોય, ધારો કે અહીંયા ઓલરેડી ક્વેશ્ચન પેપર જે એક્ઝામિનરે ધ લગાડેલો હોત, ઓકે, અને અહીંયા ખાલી જગ્યા આપણને આપી હોત, તો આપણે એ અથવા એન લગાવોત. કેમ કે ફર્સ્ટ વખત એનું નામ લેવડાનું છે. આપણને જ્યારે પહેલી વખત એવું કહેવામાં આવ્યું કે ચોરી થઈ છે બેંકમાં, એક વ્યક્તિ અનઆર્મ્ડ વ્યક્તિ કરી છે, ત્યારે આપણે પહેલી વખત એ વ્યક્તિ વિશે સાંભળ્યું. પછી એવું કીધું ચોર હજી પકડાણો નથી, એટલે આપણને ખબર પડી ગઈ કે એ વ્યક્તિની વાત થઈ છે. એટલે બીજી વખત જ્યારે એની વાત થઈ એટલે ચોક્કસ આપણને ખબર પડી જાય કોની વાત થઈ રહી છે, અને ડિફાઇન કે ચોક્કસ જ્યારે આપણે દર્શાવીએ અને આપણે ધ લગાડીએ છીએ. અને આપણે પહેલી પણ શિફ્ટમાં કીધેલું છે કે આપણે ઘણી વખત ધ ગંગા, ધ બ્રહ્મપુત્ર આપણે કેમ આ રીતે બોલીએ, કારણ કે ધ ગંગા બધાને ખબર છે કે કઈ ગંગાની વાત કરીએ છીએ. આપણે કોઈ ગંગા નામની છોકરીની વાત નથી કરતા. આપણે એક નદી, જે પવિત્ર નદી ઇન્ડિયામાં છે, મેઇન છે, એને આપણે ધ ગંગા તરીકે આપણે ઓળખીએ છીએ. ધ બ્રહ્મપુત્ર કોઈ બીજું એવું નથી. ધ એક આપણે કહીએ ને ડેફિનેટ એને દર્શાવીએ છીએ. તો આર્ટિકલ ભણવામાં બહુ મજા આવે. તમારે આર્ટિકલ વાળો ટોપિક સરસ રીતે ભણવો જોઈએ. ક્વેશ્ચન નંબર 79. Select the most appropriate form of verb from the given option to fill in the blanks for the given sentence. I hope you don't have to ખાલી જગ્યા through an experience like that. I have to હવે ક્યાંય તમને કઈ યાદ આવે છે? મોડલ ફ્રેઝ. અને જેને યાદ આવી ગયું એ 1 કે 2 સેકન્ડમાં એને સોલ્વ કરશે. એને ખબર પડી જશે કે મારે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ ગો યુઝ કરવાનું છે. આરામથી આ ક્વેશ્ચન 1 સેકન્ડમાં તમે સોલ્વ કરી લેશો. તમે આઈએનજી ગોન, ગોઈંગ, વેન્ટ નહીં વાપરો. આઈ હોપ યુ ડોન્ટ હેવ ટુ. હેવ ટુ તમે જોશો એટલે તમને એવું થશે કે આ મોડલ ફ્રેઝ છે, અને પછી ગો લગાવશો, ગો થ્રુ એન એક્સપિરિયન્સ લાઈક ધેટ. અને ગો થ્રુ એક ભેગો ફ્રેઝ છે. તો આ પ્રેક્ટિસથી આ બેનિફિટ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ સમજતા હશે, ગ્રામરના નિયમો યાદ કરતા હશે, અને તમે આને સોલ્વ કરીને નેક્સ્ટ ક્વેશ્ચન કરતા હશો. તો પ્રેક્ટિસ કરવાની છે આપણે. ક્વેશ્ચન નંબર 80. Rearrange the following parts of this sentence. ઓકે, તો આપણે આને ઓપ્શન ઉપરથી કરીશું. ડી, સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ. હવે તમને ફરીથી પણ એક વસ્તુ ખબર પડવી જોઈએ કે એન્ડ છે, એન્ડ એના પછી કંઈક આપેલું નથી. તેનો મિનિંગ કે એન્ડ એ લાસ્ટ સેન્ટેન્સ નહીં હોય. કોઈ પણ એવું ના કે ડી પાછળ, કારણ કે સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ અડધું સેન્ટેન્સ રખવડાય નહીં, એટલે ડી પાછળ નહીં આવે. આમાં ક્યાંય ડી પાછળ આપેલો નથી. જો ડી પાછળ આપેલો હોત તો આપણે ડી પાછળ જે હતું એને કટ કરી નાખોત. ઓકે, બીજું તમે આમાં એક લોજિક વાપરી શકો કે ધ સુંદરવન અસોલ્ટ વોટર, આનું કંઈ પાછળ નથી આપતું, તો આને તમે એ પણ પાછળ ના આવે તો આને પણ કટ કરી શકો છો. પાછળ શું આવી શકે? પાછળ ફોરેસ્ટ ઇન ધી વર્લ્ડ, આપણે પેલામાં પણ જોયું હતું. ઇન ધી વર્લ્ડ અહીંયા પછી પૂરું થઈ જાય, આપણે અહીંયા પૂરું કરી શકીએ. બાંગ્લાદેશ હેઝ ધ લાર્જેસ્ટ મેંગ્રુવ, પાછળ કંઈક હોવું જોઈએ. તો આનામથી તમે શું શીખ્યા કે આમાં તમે બી પાછળ હોવો જોઈએ. ફોરેસ્ટ ઇન ધી વર્લ્ડ વાળું વધારે શૂટ થશે, ફિટ કરી શકશો. તો આમાં 3 બી આપેલા જ છે. તો હવે આપણે જોઈએ, ડી થી સ્ટાર્ટ કરીએ કે ડી, સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ. હવે બીજી પણ આપણને ખબર પડી જાય કે ઇન્ડિયા એન્ડ પછી અહીંયા કન્ટ્રીનું નામ જ આવશે, કારણ કે અહીંયા ઇન્ડિયા આ કન્ટ્રીનું નામ આપેલું છે, તો બીજી કન્ટ્રીનું નામ આવશે. તો ડી અને સી ભેગા હોવા જોઈએ. સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ. એવું તો ના આવે ને કે સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ ફોરેસ્ટ, ઇન્ડિયા એન્ડ સુંદરબન ના આવે. ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ બીજી કન્ટ્રીનું નામ આવશે. સી ડી ભેગા હોવા જોઈએ.
તો પહેલા ડી આવશે, પછી સી આવશે. સીડી ભેગા હોવા જોઈએ. આ વસ્તુ તમને આ બધી ખબર પડવી જોઈએ. ઓકે, તો સીડી ડીસી ભેગા હોવા જોઈએ. ડી અને પછી સી આવશે કે સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ. તો ડીસી ભેગા ક્યાં છે? તો ડીસી એક આમાં છે, ડીસી ભેગા એક આમાં છે, આમાં નથી. આમાં ડી પછી સી પણ વચમાં એ આવી જાય છે, તો આ નહીં આવે. કેમ કે સેન્ટેન્સ જે પણ સેન્ટેન્સ બનશે ને એમાં એવું આવશે કે સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ. સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ એટલે પાક્કું આપણને ખબર પડી કે ડી પછી સી જ આવવાનું છે. તો ડીસી આમાં છે, ડીસી આમાં છે. હવે આખું સેન્ટેન્સ જોઈએ કે સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ હેઝ ધ લાર્જેસ્ટ મેંગ્રુવ ફોરેસ્ટ. હવે આપણને ખબર પડી જો મેંગ્રુવ ફોરેસ્ટ એટલે મેંગ્રુવ પછી બી આવશે, સી પછી બી આવવું જોઈએ, કારણ કે લાર્જેસ્ટ મેંગ્રુવ ફોરેસ્ટ આવે, જંગલ. ઓકે, તો સી બી ક્યાં છે? સી બી અહીંયા છે, તો આપણો સાચો આન્સર બી આવશે. હવે તમે આખું સેન્ટેન્સ બનાવી શકો કે ધ સુંદરબન સોલ્ટ વોટર સ્વેમ્પ ઇન ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ હેઝ ધ લાર્જેસ્ટ મેંગ્રુવ ફોરેસ્ટ ઇન ધી વર્લ્ડ. હવે આ તો આપણને સમજાવવામાં આટલો ટાઈમ થયો, બાકી તમે થોડું લોજિકથી આને ફટાફટ સોલ્વ કરી શકો છો. તો સાચો આન્સર 2 આવશે. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ પૂછ્યું છે. ઓકે, તો જોઈએ આપણે આમાં શું ડીલિંક્વન્સી. ડીલિંગ્વન્સીનો મિનિંગ શું થતો? તો આપણે આ ફર્સ્ટ સ્લાઇડમાં પણ જોયું હતું કે એનો મિનિંગ થતો હતો અપરાધ. કોઈ અપરાધ કરવું, કોઈ કામ એવું કરવું, એને આપણે ડીલિંગ્વન્સી કહીએ છીએ. નિગ્લિજન્સનો મિનિંગ થાય બેદરકારી, કોઈ વસ્તુ નિગ્લેક્ટ કરીએ એને આપણે કહીએ બેદરકારી છે. ઓબેડિયન્સનો મિનિંગ શું થતો હતો? આજ્ઞા પાલન. કમ્પ્લાયન્સનો મિનિંગ થતો હતો પાલન કરવું. ફૂલફિલમેન્ટનો મિનિંગ થતો હતો શું થતો હતો? પરિપૂર્ણતા. તો હવે તમે સિનોનિમ પૂછ્યું, જ્યારે ડીલિંગ્વન્સી એનો અપરાધ મિનિંગ થાય, તો આનાથી કયો શૂટ થશે? સિનોનિમ કયો શૂટ થશે? તમને કયો લાગશે ફિટ થશે? અપરાધ કરવો, એમાં આજ્ઞાપાલન અને અપરાધને કોઈ લિંક થતું નથી, તો આ તો નહીં જ આવે. કમ્પ્લાયન્સ પાલન કરવું, આ પણ નહીં આવે. પરિપૂર્ણતા અને અપરાધ કરવો, આ પણ નહીં આવે, કારણ કે કંઈ શૂટ નથી થતું. પણ નેગ્લિજન્સ એટલે બેદરકારી કરવી, અપરાધ કરવો, આ સિનોનિમ ક્યાંક ને ક્યાંક સમાનાર્થી લાગે છે, તો તમે સાચો આન્સર નેગ્લિજન્સ આવશે. તો આ રીતે પ્રેક્ટિસ કરવાની છે, તો જ તમે સોલ્વ કરી શકશો. બધા શબ્દ ભંડોળ આપણે કરવા જઈએ તો વધારે એટલે આપણે બધા તો ના કરી શકીએ, એટલે આપણે PYQ વાળા કરવાના છે. આના મિનિંગ વાળી સ્લાઇડ પણ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી લઈશું, આપણે સમજાયેલી છે. ઓકે, હવે આપણે જોઈશું કમ્પ્રેહેન્શન. તો કમ્પ્રેહેન્શનમાં શું કરવાનું છે? પહેલી વખત તો તમારે ક્વેશ્ચન જોઈ લેવાના, પછી કમ્પ્રેહેન્શન આપણે વાંચવાનું છે. કારણ કે તમે ડાયરેક્ટલી કોમ્પ્રેહેન્શન વાંચવા જશો અને ક્વેશ્ચન નહીં ખબર તો ફરીથી વાંચવું પડશે. એટલે તમે ક્વેશ્ચન જોઈને તમારે કોમ્પ્રેહેન્શન વાંચવાના છે. આમાં 42, આપણે 81મો, ઓકે 82. આમાં શું પૂછ્યું કે આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ સુટેબલ ટાઇટલ પૂછ્યું છે, કે આનું ટાઇટલ શું હશે? તો ઇવોલ્યુશન ઓફ એક્સપેરિમેન્ટ, ધ સિગ્નિફિકન્સ ઓફ સાયન્ટિફિક રિસર્ચ, ઇનોવેશન ઓફ ઇન્ટેલેક્ચુઅલ ઓનેસ્ટી, મેડિસિન એન્ડ કેમિસ્ટ્રી નીડ ઓફ ધ આર. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પેસેજ ઇઝ બેસ્ટ એક્સપ્લેન્ડ બાય વિચ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ. 84માં એન્ટોનિમ પૂછ્યો છે અનએક્સપેક્ટેડ. હવે અનએક્સપેક્ટેડ
આમાં તમારે પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી. અનએક્સપેક્ટેડ જે આપણે વિચાર્યું ના હોય એવું કોઈ વસ્તુ થવે અને આપણે અનએક્સપેક્ટેડ કહીએ. હવે એનું એન્ટોનિમ જોઈએ. સડન એટલે અચાનક થવું અને અનએક્સપેક્ટેડ એટલે અચાનક થવું. તો આ તો સિનોનિમ થઈ ગયો, તો આ તો આવશે નહીં. અનલાઇકલી એ પણ એનો મિનિંગ એવો જ થાય છે, આ નહીં આવે. એબ્રપ્ટ, એબ્રપ્ટનો તમે જ્યારે ગુજરાતી કરશો ને તો એનો બી એવો જ મિનિંગ થાય છે કે અચાનક જેને આપણે અપેક્ષિત ના હોય ને થાય એ વસ્તુને આપણે કહીએ, તો આ પણ સિનોનિમ છે. એન્ટિસિપેટેડ, એન્ટિસિપેટેડ મીન્સ અપેક્ષિત. તમને કંઈક એવું હોય કે આ વસ્તુ થશે અને આપણે અપેક્ષા છે, એક્સપેક્ટેશન છે, એવું વસ્તુ થવે ને એન્ટિસિપેટેડ કહીએ છીએ. એન્ટિસિપેટેડ એ આનું એન્ટોનિમ છે. ઓકે, તો આ તો સોલ્વ આપણે થઈ ગયું. તો આનામાંથી તમને એક વસ્તુ શીખવા મળે કે ડાયરેક્ટલી કોમ્પ્રેહેન્શન વાંચવાનું નથી, ક્વેશ્ચન જોઈ લેવાનું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ પૂછ્યું છે રિવીલનો. તો આ તો બધા સ્ટુડન્ટને આવડવું જ જોઈએ. રિવીલ કરવું એટલે કંઈક વસ્તુને આપણે કેમ પ્રસ્તુત કર્યું, કંઈક એને બારે પાડવું, ઉજાગર કરવું, રિવીલ કરી દીધું. તો રિવીલનો આપણે સિનોનિમ અનકવર કરવું. એકદમ ઇઝી છે. હવે આના મિનિંગ તમને ખબર હોય ના હોય કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમને રિવીલ એટલે અનકવર કરવું. જે વસ્તુ કવર હતી એને તમે અનકવર કરી, ઉઘાડી કરી, બધાના સામે લાવી દીધી, એને આપણે અનકવર કરી દીધું. તો આપણે સામે રિવીલ કરવું એ વસ્તુને અનકવર એટલે કે સિનોનિમ થાય છે. બસ આ જ લોજિક છે. સીસીની એક્ઝામ આપણે આપી રહ્યા છીએ એટલે એટલું બી ખતરનાક ઇંગ્લિશ ના આવે. તમે પ્રેક્ટિસ કરો આરામથી આવડી જાય. રિવીલ મે બી જે એક્ઝામિનરને ખબર હશે કે ડિસ્ક્વાઇઝ, કન્સીલ, વેઇલનો મિનિંગ સ્ટુડન્ટને ખબર હોય ના પણ હોય, અનકવર વાળું તો ખબર હોવી જોઈએ ને. અનકવર એટલે રિવીલ કરી દેવું, એનો સિનોનિમ પૂછો છે. તો તમે પેરેગ્રાફ પહેલાં જો ક્વેશ્ચન વાંચો તમને બેનિફિટ શું થાય કે તમે 2 ક્વેશ્ચન તો પેરેગ્રાફ વગર કરી નાખ્યા, 84 ને 85. ટાઈમ અમુક ટાઈમ એવું થાય કે ટાઈમ ઓછો હોય ને આખો પેરેગ્રાફ વાંચવા જઈએ, ટાઈમ પૂરો થઈ જાય અને ઘરે આવીને ખબર પડે કે 84-85 તો આપણે પેરેગ્રાફ વાંચ્યા પહેલા પણ સોલ્વ કરી શકતા હતા. તો 2 માર્ક્સ તો તમે તમારા બચાવી લીધા ને. એટલે પહેલા આપણે શું કરવાનું છે, પેરેગ્રાફ વાંચવાનો નથી. તો 2 ક્વેશ્ચન તો આપણે થઈ ગયા 84-85. હવે આપણે 81-82 અને 83 3 ક્વેશ્ચન જ જોવાના છે. શાના ઉપરથી? પેરેગ્રાફ ઉપરથી. ઓકે, તો હવે આપણે ટાઇટલ આનું પૂછ્યું છે 82માં કે ટાઇટલ શું છે, તો આપણે જોઈ લઈએ કે scientific research is the systematic and structured process of discovering new facts and uncovering their relationships to other facts. The importance of scientific research can be traced back to the ancient times when medicine was in the early stages and major operations were similar to death warrants. It was only when men began to observe nature closely with open minds and conduct experiment that they started making significant strides in various fields such as medicine and chemistry. Curiosity is the driving force behind scientific research. It motivates individuals to observe nature closely and record what they observe. To be an experiment, one must have a well thought out plan of attack, but also be open minded and opportunist who can change the plan to meet unexpected situations as they arise. One must try fact, fact regardless of where they may lead him. One of the key traits of the successful experiment is intellectual honesty. It is essential to record all observations, including unexpected results, and not explain them away. Some of the greatest discoveries in history have come from irregular results which were not rejected but further investigated. Scientific research requires patience, perseverance, ingenuity, originality, common sense, and urge to take infinite
pains. In conclusion, scientific research is vital to the growth and development of society. Without scientific research, there would be no progress and we would still be living in a primitive age. The world needs people who are intellectually honest, enthusiastic, preserving, curious, and possess the power of observation to include nature to reveal her secret ways of working. Scientific research is not just a job, it is a sport, and those who engage in it have the opportunity to contribute to the progress of the world and experience the joy of discovery. તમે આખું વાંચ્યું ને એટલે તમને ખબર પડી ગઈ, એટલી ભલે તમને આખો પેરેગ્રાફ ખબર પડે કે ના પડે, પણ એટલી પડી ગઈ કે સાયન્ટિફિક રિસર્ચને બહુ વધારે મહત્વ આપ્યું છે, કે સાયન્ટિફિક રિસર્ચ જરૂરી છે, એના લીધે આપણે સારી રીતે જીવન જીવી શકીએ. તો આઈડેન્ટિફાય ધ મોસ્ટ સુટેબલ ટાઇટલ ફોર ધ પેસેજ, ધ સિગ્નિફિકન્ટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ. એકદમ ઇઝી હતો આ ક્વેશ્ચન. Question number 83. The central idea of the passage is best explained by which of the following statement? The passage reflects the various emotions expressed during unsuccessful scientific research. The passage reflects on various qualities required for successful experiment. The passage reflects on the importance and value of scientific research for the advance of society. આ રાઈટ છે કે સાયન્ટિફિક રિસર્ચના વેલ્યુ અને ઇમ્પોર્ટન્સને સમજાવ્યું છે. ધ પેસેજ રિફ્લેક્ટ ઓન ધી રિસ્ટ્રિક્શન ઓફ મેથડ યુઝડ ઇન સાયન્ટિફિક રિસર્ચ. તો સાચો આન્સર આપણો 3 આવશે કે ધ પેસેજ રિફ્લેક્ટ ઓન ધી ઇમ્પોર્ટન્સ એન્ડ વેલ્યુ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ફોર ધી એડવાન્સમેન્ટ ઓફ સોસાયટી. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. જોઈ લીધો આપણે, આ પતી ગયો 84-85. તો આજની આપણે આ શિફ્ટ કમ્પ્લીટ થાય છે. જો આપણે પેલી જે બાજુમાં એક આપણે સ્લાઇડમાં જે વોકેબ શબ્દ ભંડોળ બધું મોડલ વર્બ સમજાવ્યું એ પીડીએફ આપણે ટેલિગ્રામમાં અપલોડ કરી લેશું, તો જોઈન કરી શકો. અને નેક્સ્ટ આપણે બીજી શિફ્ટ કહીએ 20-5ની શિફ્ટ 4 કરીશું, અને એવી 71 શિફ્ટો આપણે કરવાની છે. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કંઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. સો જય હિન્દ.